હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. પરમાણુ ક્રમાંકને કોને દર્શાવાય? ઝેડ વડે. આપણે ભણ્યા કે પરમાણુ દળાંક, તો પરમાણુ દળાંકને કોના વડે દર્શાવવામાં આવે છે? એ પરમાણુ દળાંક કોને કહેવાય? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ દળાંક કહે છે. પરમાણુ દળાંકને એ વડે દર્શાવાય, પ્રોટોનની સંખ્યાને ઝેડ વડે દર્શાવાય, ન્યુટ્રોનની સંખ્યાને એન વડે દર્શાવાય. એટલે આપણે સૂત્ર યાદ રાખવાનું કે એ ઇઝ ઇક્વલ ટુ ઝેડ પ્લસ એન, જ્યાં એ બરાબર દળ ક્રમાંક, ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક, એન બરાબર ન્યુટ્રોનની સંખ્યા. જો તમારે ન્યુટ્રોનની સંખ્યા જાણવી હોય તો કે જે સૂત્ર બની જાય? ન્યુટ્રોનની એન ને સૂત્ર કરતા બનાવો, ન્યુટ્રોનની સંખ્યાને સૂત્ર કરતા બનાવો તો એ માઇનસ ઝેડ, એટલે દળ ક્રમાંક માઇનસ પરમાણુ ક્રમાંક કરો તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. હવે કોઈ એક તત્વ છે, એ તત્વનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન, સંજ્ઞારૂપ સમીકરણ, સમીકરણ નહીં, અને સંજ્ઞારૂપ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન અને સંજ્ઞા સ્વરૂપે કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો રીતે દર્શાવાય એક્સ. એક્સ એટલે કોણ છે? જે પણ તત્વ હોય એ તત્વનું સિમ્બોલ. ધારો કે ઓક્સિજન છે તો સિમ્બોલ લખવાનો ઓ, નાઇટ્રોજન હોય તો સિમ્બોલ લખવાનો એન, હાઇડ્રોજન હોય તો સિમ્બોલ લખવાનો એચ. તો એક્સ એ કોણ છે? તો કે તત્વનો સિમ્બોલ છે. ઝેડ, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક નીચે લખવામાં આવે છે. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, તો અહીંયા લખવાનું 8. એ બરાબર એનો દળ ક્રમાંક, તો દળ ક્રમાંક એનો 16, તો અહીંયા લખવામાં આવે છે 16. તો કોઈ પણ તત્વનું રિપ્રેઝન્ટેશન, એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આ રીતે કરવામાં આવે છે. એક્સ ઝેડ એ, તો એક્સ એ સિમ્બોલ છે તત્વનો, નીચે પરમાણુ ક્રમાંક લખાય, ઉપર દળ ક્રમાંક. કેટલાક છોકરાઓને છે ભૂલી જાય છે પરીક્ષામાં, કારણ કે આ બધું અત્યારે ભણાવીશું ને, બધું ક્યારે ઉપયોગમાં આવશે કશું નક્કી નહીં. એટલે બહુ વાર તમે વાંચો નહીં, બહુ વાંચવામાં નહીં આવે આ બધું વારે ઘડીએ. તો જે આ જે કોન્સેપ્ટ છે ને એ ડાયરેક્ટ મગજમાં રાખવાના, ગમે ત્યારે ઉપયોગ કરવાનો આવે. તો કોઈ વાર શું થાય છે, ભૂલી જાય છે છોકરાઓ. તો કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. મને કહો ઝેડ અને એમાં તમને જોઈને ખબર પડી જાય કે કોણ ઝેડ છે કોણ એ છે. તો ઝેડ કોને કહેવાય? ફક્ત ને ફક્ત પ્રોટોનની સંખ્યા. એ કોને કહેવાય? પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો મને કહો ઝેડ અને એમાં મોટું કોણ હોય? એ. એમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવે, જ્યારે આમાં ફક્ત ને ફક્ત કોણ આવે? પ્રોટોન. અથવા પ્રોટોનની સંખ્યામાં ઝેડમાં એન ઉમેરો ને ત્યારે એ થાય. તો આ બેમાં મોટું કોણ? એ. તો જેમાં આ બે આંકડામાં જે તમને મોટું દેખાય છે ને એ દળ ક્રમાંક છે, એ જ. નાનું દેખાય છે ઝેડ. ભૂલી જાવ તો, બાકી નીચે કોણ હોય? ઝેડ, ઉપર કોણ હોય? એ. તો તમને હું આપું છું એ પ્રકારના અમુક પ્રશ્નો પૂછાય છે, ધ્યાન આપજો. કે BR 3580 માં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણો. તો તમને અહીં આગળ સાંકેતિક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપ્યું છે BR 3580. મતલબ આ સિમ્બોલ પરથી તમને શું ખબર પડે છે કે આમાં તત્વ કયો છે? BR છે. પરમાણુ ક્રમાંક નીચે હોય 35, તો ઝેડ બરાબર 35 છે, પરમાણુ ક્રમાંક 35 છે. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. એટલે જો પરમાણુ ક્રમાંક 35 હોય તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી હશે? 35. એટલે આમાં પ્રોટોનની સંખ્યા મળી ગઈ. હવે આપણને ખબર છે કે પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. યાદ રાખો, ગઈકાલ ભણ્યા ને કે પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. ભાઈ પ્રોટોનની સંખ્યા 35 છે, તો આ પરમાણુ છે, તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 35. તો પ્રોટોનની સંખ્યા મળી ગઈ, ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે ગણીશું? તો અહીંયા જુઓ, એ બરાબર કેટલા છે? 80 છે. આનું પાસે સૂત્ર છે A ઇઝ ઇક્વલ ટુ ઝેડ પ્લસ એન. તો n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? A માઇનસ ઝેડ. તો દળ ક્રમાંક કેટલો છે? 80.
परमाणु क्रमांक કેટલો છે 35, તો 80 માઇનસ 35 45, તો ન્યુટ્રોનની સંખ્યા 45 થાય. તો આવડશે તમને જે કોઈ પણ તત્વ આપ્યો હોય તો એ તત્વમાં તમને પૂછાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, પ્રોટોનની સંખ્યા કેટલી છે, ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે, ગણી નાખો. અને આ જે પ્રશ્ન પૂછાય એ તમને એસક્યુ એમસીક્યુમાં પૂછાય. એટલે તમારે એકવાર આ મેથડ ગણી નાખવાની એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે લખવાનું. પછી આપણે હવે ઓરલી કરીશું, મોઢે જોઈએ પ્રશ્ન. નીચે આપેલા ઘટકોમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણો. ચલો પહેલો ઘટક આ જોઈએ. ક્રોમિયમ 2452 છે. તેનો પરમાણુ ક્રમાંક કેટલો? 24. નીચે આપે છે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલી પ્રોટોનની સંખ્યા. આનો પરમાણુ ક્રમાંક 24 છે, તો આમાં પ્રોટોનની સંખ્યા પણ 24 છે. આ પરમાણુ છે. તમને ખબર કીધી પડે આ પરમાણુ છે એવું? જેના માથા ઉપર અગલું ડગલું ના હોય, વીજભાર ના હોય, પ્લસ માઇનસ કશું ના હોય, તો સમજીએ પરમાણુ છે. તો પરમાણુ છે. પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. તો પ્રોટોનની સંખ્યા 24 છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે? 24. ન્યુટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર છે A - Z. એટલે આ પરમાણુ ભારાંક, Z એટલે ક્રમાંક. તો 52 માંથી 24 જાય તો 12 માંથી 4 જાય તો 8, 4 માંથી 2 જાય તો 2. આ મળી ગઈ ન્યુટ્રોનની સંખ્યા. તો 52 માઇનસ 24 28 જવાબ આવી ગયો. ચલો નાઇટ્રોજન 714. તો 7 એનો શું છે? પરમાણુ ક્રમાંક. એટલે એનો પ્રોટોનની સંખ્યા. પરમાણુ ક્રમાંક જેટલો છે, પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો આનો પરમાણુ ક્રમાંક 7 છે, તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી આવશે? 7. પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, તો પ્રોટોનની સંખ્યા 7 છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવશે? 7. ન્યુટ્રોનની સંખ્યા, તો દળ ક્રમાંક માઇનસ પરમાણુ ક્રમાંક. 14 માંથી 7 જાય હાઇડ્રોજનમાં, પરમાણુ ક્રમાંક કેટલો છે? 1, એટલે પ્રોટોનની સંખ્યા 1. પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. તો પરમાણુ તો પ્રોટોનની સંખ્યા 1, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1. ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? તો દળ A - Z. એ પણ 1 છે, Z પણ 1 જ છે, તો 1 - 1 0. ફોસ્ફરસ 1531. આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 15. પરમાણુ ક્રમાંક 15 મતલબ કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી આવશે? 15. પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, તો પ્રોટોનની સંખ્યા 15 છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવશે? 15. ન્યુટ્રોનની સંખ્યા, દળ ક્રમાંક માઇનસ પરમાણુ ક્રમાંક. 31 માઇનસ 15, તો 11 માંથી 5 જાય તો 6, 2 માંથી 1 જાય તો 1, 16. સલ્ફર 1632. સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16, તો પ્રોટોનની સંખ્યા 16. જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલી પ્રોટોનની સંખ્યા. પરમાણુ પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા. મારી જોડે જોડે હવે બોલજો, ગણવાત મારજો, મારી આગળ નીકળી જવાનું. પણ જોડે જોડે રહેજો. હું જે બોલું એનો જવાબ તમારા મનમાં બોલી દેવાનો, હું લખું નહીં પહેલા. ઓકે. તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? 16. તો ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણુમાં અને પ્રોટોનની સંખ્યા કેવી હોય? સમાન. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 16. ન્યુટ્રોનની સંખ્યા 32 માઇનસ 16. આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6, તો પ્રોટોનની સંખ્યા 6. પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, તો પ્રોટોન 6, તો ઇલેક્ટ્રોન પણ 6. ન્યુટ્રોનની સંખ્યા 13 માંથી 6 જાય 7. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, તો પ્રોટોનની સંખ્યા 8. પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, તો પ્રોટોનની સંખ્યા 8, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8. ન્યુટ્રોનની સંખ્યા 16 માઇનસ 8, 8. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, પ્રોટોનની સંખ્યા 12. પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, તો ઇલેક્ટ્રોન પણ 12. ન્યુટ્રોન 24 માઇનસ 12, 12. Fe નો પરમાણુ ક્રમાંક 26, તો પ્રોટોનની સંખ્યા પણ 26. પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, તો ઇલેક્ટ્રોન પણ 26. ન્યુટ્રોન 56 માંથી 26 જાય 56 માઇનસ 26, 30. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, તો પ્રોટોનની સંખ્યા 4. પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, તો ઇલેક્ટ્રોન પણ 4. ન્યુટ્રોન 9 માંથી 4 જાય 5.
યુરેનિયમ, યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 છે, તો પ્રોટોનની સંખ્યા પણ 92. પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, તો ઇલેક્ટ્રોન પણ કેટલા? પણ 92. ન્યુટ્રોનની સંખ્યા 235 માઇનસ 92, 5 માંથી 2 જાય તો 3, 3 માંથી 9 જાય તો 12 માંથી 9 જાય તો 3, ને 2 માંથી 1 માંથી 0 જાય તો 1. તો આ રીતે બોલો, હવે કોઈ પણ ઘટકમાં, કોઈ પણ પરમાણુમાં તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણવાનું કે તો બોલો આવડે કે નહીં આવડે? આવડશે ને હવે? ઓકે, કોન્ફિડન્સ આવી ગયો છે. ચલો, તો પરમાણુ ક્રમાંક આપ્યો હોય, તમને દળ ક્રમાંક આપ્યો હોય, ઝેડ અને એના મૂલ્ય આપ્યા હોય, એના ઉપર તમને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવાનું છે. તો તમને પરમાણુ ક્રમાંક આપ્યો છે 17. યાદ કરો, परमाणु क्रमांक 17 कोनो? 100 में ऐसी फंस गई क्लोरीन के आर्गोन के साथ सक्रिय हो गई. એમાં જો 17 નંબર કોનો આવે છે? ક્લોરીન નો. હવે મોડે કરી દેવાનું. 2-3 દિવસ થયા ને હવે, કીધું કે 3 દિવસમાં રોજ વાંચો તો મોડે થઈ જશે. તો રેગ્યુલર ના મોડે થાય ત્યાં સુધી રેગ્યુલર વાંચતા રહો, વાંચતા રહો, વાંચતા રહો. 1 થી 30 ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો પણ આવડવું જોઈએ. એકદમ બેઝિક થી શરૂઆત કરીને કેમેસ્ટ્રી લઉં છું તમને, જાણે કે તમને પહેલા કેમેસ્ટ્રી કશું આવડતું જ નથી એવું. તમારા બધા કન્સેપ્ટ ક્લિયર કરતા 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 આપણે આગળ વધતા જઈશું. બરાબર છે? તો ધ્યાન સાથે કરતા જાવ. જે કહું એટલું તો કરવું જ પડશે મોઢે. તો Cl નો પરમાણુ ક્રમાંક 17, તો અહીંયા લખવાનું 17, ભારાંક 35, તો અહીંયા લખવાનું 35. તો એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન થઈ ગયું, સંજ્ઞા રૂપે દર્શાવી દીધું. ચલો અહીંયા વિચારો. Z4, 4 કોણ છે? હાઈ, હીલી, બેબી, બેબી બી, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. પરમાણુ ક્રમાંક 4, ભારાંક 9. ઓકે, આવી રીતે તમને 1 થી 30 સુધીના કોઈ પણ પ્રશ્ન પૂછે તો આવડશે ને? અત્યારે 1 થી 30, પછી જ્યારે આવર્ત કોષ્ટક આવશે ને પછી આપણને બધા આવડી જશે. 114 તત્વો બધા જ. અત્યારે 1 થી 30 સુધીનું કમ્પ્લીટ. હવે તમને એક ખાલી જગ્યા આપી છે, ટેબલ છે. આ ટેબલમાં ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, તો હું ખાલી જગ્યા બ્લુ પેનથી પૂરું છું. ચલો, કન તમને નાઇટ્રોજન પરમાણુ આપેલો છે અને તમને એવું કીધું છે કે આ નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક, ઝેડ, પ્રોટોનની સંખ્યા કેટલી હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા 7 છે. ચલો, તો પહેલી વસ્તુ નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કયો તમને ખબર હોવી જોઈએ? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. તો એનો પરમાણુ ક્રમાંક 7 છે. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો પરમાણુ ક્રમાંક 7 છે, તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી હશે? 7. ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા આપી દીધી છે. આપણને દળાંક ગણવાનો છે. પરમાણુ દળાંક કોને કહેવાય? પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 7 + 7 14. આવી રીતે હવે આના માટે વિચારો. ચાલો, કેલ્શિયમ પરમાણુ. કેલ્શિયમ એટલે Ca. યાદ કરો, આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 20 આપી દીધો છે. પરમાણુ ક્રમાંક 20 આપેલો છે, એના પરથી વિચારો. પરમાણુ ક્રમાંક 20 છે, તો એમાં પ્રોટોનની સંખ્યા પણ કેટલી આવશે? 20. આ પરમાણુ છે, તો પરમાણુમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તો પ્રોટોનની સંખ્યા 20 છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 20. દળ ક્રમાંક. દળ ક્રમાંક કોને કહેવાય? પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. તો આ કેલ્શિયમમાં પ્રોટોનની સંખ્યા 20 છે, ન્યુટ્રોનની સંખ્યા 20 છે. આ બંનેનો સરવાળો કરો, 20 + 20 40. ઓક્સિજન પરમાણુ. તમને પરમાણુ ક્રમાંક આપી દીધો છે 8. પરમાણુ ક્રમાંક 8 છે, મતલબ કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પણ કેટલી છે? 8.
આ પરમાણુ છે તો પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. તો પ્રોટોનની સંખ્યા 8 છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવશે? 8. દળ ક્રમાંક તમને આખા આપી દીધો છે 16. તો ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે ગણવાની? a - z. આમાં a કેટલો છે? 16. પરમાણુ ક્રમાંક z કેટલો છે? 8. 16 - 8 8. બોલો, આવી રીતે ખ્યાલ આવશે હવે? તો અત્યાર સુધી જે બધા જોયા ને પરમાણુ હતું. હવે આ જ વસ્તુ આપણે જોઈએ હવે આયન માટે. ચલો, આયન. તો આયન બે પ્રકારના, ધન આયન અને ઋણ આયન. ધન આયનને આપણે કેટાયન કહેવાય છે અને ઋણ આયનને એનાયન કહેવાય છે. ધન આયન અને ધન વીજભાર સમજાવે. સમજો કે Na+ ધન આયન છે, ઉપર પ્લસ હોય તો ધન આયન કેટાયન કહેવાય. એના ઉપર વીજભાર કેવો હોય? પ્લસ. ઋણ આયન સમજો કે F-1 તો આ ઋણ આયન કહેવાય, એનાયન કહેવાય. એના ઉપર વીજભાર કેવો હોય છે? ઋણ. તો દેખજો, પરમાણુ જે હતો ને એ પરમાણુ એ તટસ્થ હતો, એટલે એના ઉપર પ્લસ માઇનસ એવું કશું આવે નહીં. આયન હોય તેના ઉપર બે આવી શકે, ધન વીજભાર આવી શકે અથવા ઋણ વીજભાર આવી શકે. એટલે તમને જોઈને ખબર પડી આ ધન વીજભાર કેવી રીતે બને, કે ધન આયન કેવી રીતે બને. તો યાદ રાખજો, પરમાણુ ઇલેક્ટ્રોન ઘુમાવે તો ધન આયન બને છે. પરમાણુ ઇલેક્ટ્રોન ઘુમાવે તો ધન આયન બને છે. જેટલો વીજભાર હોય ને એટલા ઇલેક્ટ્રોન ઘુમાયા હોય છે. સમજો Na+1 તેનો વીજભાર કેટલો છે? પ્લસ એટલે કશું નથી લખ્યું એટલે 1 કહેવાય. તેનો પેલું સમજવાનું કે Na+ એટલે Na પરમાણુએ એક ઇલેક્ટ્રોન ઘુમાયો તો શું બને? Na+1. આવું જોઈએ આપણે. Mg+2 આનો મીનિંગ શું થાય? Mg પરમાણુએ 2 ઇલેક્ટ્રોન ઘુમાયા એટલે શું કહીશું ને? Mg+2. Al 3 Al+3 નો મીનિંગ શું થાય? Al એ 3 ઇલેક્ટ્રોન ઘુમાયા. તો ધ્યાન આપજો, પરમાણુમાંથી ધન આયન કેવી રીતે બને? તો પરમાણુ ઇલેક્ટ્રોન ઘુમાવે તો ધન આયન બને છે, અને જેટલા ઇલેક્ટ્રોન ઘુમાવે એટલો ધન વીજભાર મેળવે. ઋણ આયન. તો દેજો, પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બને છે. જો પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું બને? ઋણ આયન. એટલે કે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? ઋણ આયન. અને વીજભાર કેટલો હોય? ઋણ. જેટલા ઇલેક્ટ્રોન મેળવે ને એટલેનો ઋણ વીજભાર હોય. તો F-1 નો મતલબ શું થાય? F પરમાણુએ એક ઇલેક્ટ્રોન મેળવ્યો. ગુજરાતી બરાબર સમજો છો ને? ધ્યાનપૂર્વક સાંભળવાનું જે કહું છું. S-2 આનો મીનિંગ શું થાય? સલ્ફર પરમાણુએ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. P- નો મીનિંગ શું થાય? ફોસ્ફરસ પરમાણુએ 3 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો ધ્યાન આપજો, ધન આયન ઉપર તમે ધન વીજભાર દેખો એનો મતલબ શું સમજવાનો? ઇલેક્ટ્રોન ઘુમાયા. ઋણ વીજભાર દેખો મતલબ ઇલેક્ટ્રોન મેળવ્યા. ખ્યાલ આવી ગયો? જેટલો વીજભાર હોય એટલો પરમાણુએ, ધ્યાન આપજો, જેટલો વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન. ધન વીજભાર હોય તો જેટલો ધન વીજભાર હોય એટલા પરમાણુએ એટલા ઇલેક્ટ્રોન ઘુમાયા, અને જેટલો ઋણ વીજભાર હોય એટલો પરમાણુએ ઇલેક્ટ્રોન મેળવ્યા. આવડશે? ચાલો હવે આપણે જોઈએ આમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. ધ્યાનપૂર્વક જોજો, ઉતાવળ ના કરતા.
પેલા એકાદ બે વાર સમજી લો હું શું કહેવા માંગુ છું. Na પ્લસ 11 23. હવે Na અહીંયા લખ્યું છે પરમાણુ ક્રમાંક છે, તો પરમાણુ ક્રમાંક 11, પરમાણુ ક્રમાંક 11, તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી? 11. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો પ્રોટોનની સંખ્યા 11, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય? 11. પણ અહીંયા એવું નહીં થાય. કેમ? કે આ પરમાણુ નથી, આ તો ધન આયન છે. દેખાયું? પ્લસ, અને કશું નથી એટલે +1 ધન આયન છે. ધન આયન શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. કેટલા ગુમાવે? +1 હોય તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે, +2 હોય તો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. અહીંયા +1 છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે 11 હોવા જોઈએ પરમાણુમાં, પણ 1 ગુમાવી દીધો. એટલે યાદ રાખજો કે Na+ માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 10 ઇલેક્ટ્રોન. ન્યુટ્રોનની સંખ્યા પી જ ગણવાનું. 23 - 11. 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, 12. અહીંયા જ નાખજો. સલ્ફર પરમાણુ ક્રમાંક કેટલો? 16. પરમાણુ ક્રમાંક 16 મતલબ કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી આવશે? 16. ઇલેક્ટ્રોનની સંખ્યા, ભાઈ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા હોય તો 16, પણ આ પરમાણુ નથી. કોણ છે? ઋણ આયન છે. કેટલા વીજભાર છે? -2. -2 મતલબ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. ઋણ આયન હોય ને તો ઇલેક્ટ્રોન મેળવે, તો -2 મતલબ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? 18. ન્યુટ્રોનની સંખ્યા 32 - 16. ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય છે ધન આયન અને ઋણ આયનમાં. પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા એવું ને એવું જ રહે. પેલામાં ગણતા હતા એવું જ. ચલો, Cl17 પરમાણુ ક્રમાંક 17, તો પ્રોટોનની સંખ્યા 17. પરમાણુ ક્રમાંક 17 તો ઇલેક્ટ્રોન, પ્રોટોનની 17 છે તો ઇલેક્ટ્રોન પણ 17 હોવા જોઈએ. પણ શામાં? પરમાણુમાં. આ તો કોણ છે? ઋણ આયન. -1 મતલબ 1 ઇલેક્ટ્રોન મેળવે છે. તો 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે કેટલા થશે? 18. તો Cl - 1 માં 18 ઇલેક્ટ્રોન છે. ન્યુટ્રોન કેટલા? 35 - 17. ચલો, Al+3 પરમાણુ ક્રમાંક કેટલો છે? 13. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, તો 13 છે તો પ્રોટોનની સંખ્યા પણ 13. ભાઈ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. પ્રોટોનની સંખ્યા 13 તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 13 હોવી જોઈએ. પણ આ પરમાણુ નથી, આ તો કોણ છે? આયન. +3 મતલબ ધન આયન છે. ધન આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. +3 ધન વીજભાર ધરાવે છે, મતલબ 3 ઇલેક્ટ્રોન ગુમાયા. તો 13 હોય 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલા હોય? 10. તો Al+3 માં કેટલા ઇલેક્ટ્રોન હશે? 10. ન્યુટ્રોનની સંખ્યા 27 - 13. તો બધાને આવડી ગયું હશે. તો હવે કોઈ પણ ઘટક તમને આપે, પરમાણુ આપે કે આયન આપે, તો બોલો તમને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, પ્રોટોનની સંખ્યા કેટલી, ન્યુટ્રોનની સંખ્યા કેટલી, આવું ગણી શકો ને. હવે આવડવું જોઈએ. એકદમ બેઝિક નોલેજ છે, બરાબર છે. બેઝિક કન્સેપ્ટ છે, આવડવું જોઈએ. આ આવડશે તો તમે બીજા બધા કામ ભૂલો વગર કરી શકશો. કેટલાક છોકરાઓને શું બધું આવડે પછી નાની નાની ભૂલો કરે તો નહીં ચાલે. આટલું બધું કમ્પ્લીટ તૈયાર કરી દો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ વધીશું પછી.